નમસ્કાર મિત્રો, એમઆર બ્લોગ એન્ડ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. નંદનવન બનાવવું છે ઘરને? હા, તો આ વાર્તા સાંભળો. એક સત્ય ઘટનાથી આપણે શરૂઆત કરીએ. અમેરિકામાં એક વૈજ્ઞાનિકોએ એવું સંશોધન કર્યું કે એક ભાઈને વર્ષોથી ઘણો બધો ઢીંચણનો દુખાવો રહેતો. ઘણી બધી હોસ્પિટલોમાં ગયા, ઘણી બધી દવાઓ કરાવી, પણ કંઈ મળતું નહોતું. પછી એક મનોચિકિત્સક પાસે ગયા. તમારે કોઈ સાથે દેશ વેર ખરું? થોડા વિચાર પછી ભાઈ કહે, હા, મારા ભાઈને મેં $500 આપ્યા હતા, તે પાછા નથી આપતો, એવું કહ્યું. તેનું વેર છે. ડૉક્ટરે કહ્યું, તમે તેની માફી માગી લો. ભાઈ તો ઉદ્વેગથી ભાઈ બોલી ઉઠ્યા, હું એની માફી માગું? અડગી જ નહીં. આટલું કહેતા તો ઊભા થઈને તેઓ ભાઈ જતા રહ્યા અને દુખાવો વધારે થયો, સહન થયું જ નહીં. બીજા દિવસે ફરીવાર ડૉક્ટર પાસે આવ્યા. દુખાવો મટાડવાનો એક જ ઉપાય, માફી માગો. આખરે તો દર્દી કંટાળીને તેના ભાઈ પાસે ગયા અને કહ્યું, માફ કરી દો ભાઈ, તમે મારા રૂપિયા લીધા નથી, મારા મનમાં હવે કોઈ દેશ નથી. આ સાંભળી તેના નાના ભાઈ તરત જ બોલી ઉઠ્યા, ના ભાઈ, તમે તો મને પૈસા આપેલા છે, પરંતુ મારી પાસે જ્યારે થશે ત્યારે હું તને આપી દઈશ. અને ઢીંચણનો દુખાવો પણ કાયમ માટે મટી. સાવધાન મિત્રો, આ કોઈ જાદુગરના જાદુનો ખેલ નથી. વૈજ્ઞાનિક સંશોધનથી પુરવાર થયેલ હકીકત છે. સમા કેટલી તાકાતવાર તરકીબ છે. માત્ર શરીરના રોગો જ નહીં, ઘરના વ્યક્તિના એક અક્ષીર ઔષધ છે. આમ જોવા જઈએ તો આ પૃથ્વી પર સ્વસ્તિક કોઈ વ્યક્તિ છાતી ઠોકીને એવું કહી શકે કે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂલ કરી ન હોય. ભૂલ તો માણસ માત્રને ભૂલને પાત્ર. આ આપણા ઘરમાં, કુટુંબમાં, નોકરીમાં, ધંધામાં, રોજગારમાં બીજાની જ ભૂલો દેખાતી હોય છે. ત્યારે જે તે વ્યક્તિ પ્રત્યે અણગમો બંધાય અને પછી આપણે ગમે તેટલું કરીએ છતાં આપણા જીવનમાં અશાંતિ, અજાંપો, ઉકળાટ રહ્યા કરે છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા, બીજાને ક્ષમા આપવાથી આપણા અંતરમાં શાંતિ થાય છે, આનંદના ફુવારા છૂટે છે, તો પછી બીજાની ભૂલને શા માટે ભૂલી ન જઈએ. હવે તમને આપણે એક બીજું ઉદાહરણ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એકવાર જયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં હાજરી પુરાવા જીપમાં બેસીને જતા હતા. જીપ નેતાના શિબિરના પ્રવેશદ્વાર પાસે આવીને ઊભી રહી હતી. તેઓ ઉતરતા તેવામાં ચાલકને લાગ્યું તેઓ નીચે ઉતરી ગયા છે, એટલે તેણે જીપ જવા દીધી. સરદાર જમીન ઉપરથી પડી ગઈ. એમને થોડુંક વાગ્યું ખરા. ચાલક ગાડી ઊભી રાખીને ત્યાં આવી પહોંચ્યા. તે બિચારો ધ્રુજી રહ્યો હતો. તેને થયું કે સરદારશ્રી તેના ઉપર જરૂર ગુસ્સે થશે, પણ સરદાર જરાય ગુસ્સે ન થયા. તેઓ સ્વસ્થ અને શાંત રહ્યા. ડ્રાઈવરને કોઈને કશું પણ કહ્યું નહીં અને શાંતિથી શિબિર તરફ ચાલવા લાગ્યા. ક્ષમાશીલસ્ય ભૂષણ. ક્ષમા એ ચારિત્રવાન વ્યક્તિનું આભૂષણ છે. આપણે પણ જો આ ઘરેણું પહેરી લઈએ તો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થાપામાં થયેલી ગાંઠના ઓપરેશન બાદ મુંબઈમાં એક હરિભક્તના ઘરે આરામ માટે રોકાયા હતા. આ સમયે એક ઉચ્ચ હોદ્દેદાર પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવી પહોંચ્યા. તેઓ પૂર્વગ્રહથી પીડાતા હોવાથી બીમાર વ્યક્તિના ખબર અંતર પૂછવાનું વિવેક ભાન પણ ભૂલી ગયા. ક્રોધાવેશમાં આવી તેઓ સ્વામી ઉપર વાહિયાત આક્ષેપો અતિ કર્કશ શબ્દોમાં ઠાલવવા લાગ્યા. આ સમયે પ્રમુખ સ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા તો નહીં, પણ સામે બેઠેલા ભાઈને અવિવેકને સુધારવા ગયા તો તેઓને પણ તેણે રોક્યા. આ પ્રસંગને 2 વર્ષ વીતી ગયા બાદ હોદ્દેદાર મુરબ્બી કોઈ કામ પ્રસંગે નૈરોબી ગયેલા. પ્રમુખ સ્વામી મહારાજ તે સમયે નૈરોબીમાં જ હતા. પોતાના કામમાં જરૂરી સહકાર ન મળતો હોવાથી ગુજરાતી સમાજ તરફથી સહકાર મળશે એવી આશાએ પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવી. પ્રમુખ સ્વામી મહારાજ જોઈને સત્કારવા માટે આસનેથી ઊભા થઈ તેમને મંચ પર પોતાની સાથે જ બેસાડ્યા. ઇંગ્લેન્ડ અને આફ્રિકાના સત્સંગ મંડળના
આગેવાનો સભામાં આવ્યા ત્યારે પ્રત્યેક વખતે ઊભા થઈને તેઓ આગેવાનોને આ ભાઈની ઓળખાણ કરાવી. ઉપરાંત તેમના કામમાં સહકાર આપવા સભામાં સ્વામીજીએ જાતે જ ભલામણની જાહેરાત કરી. તેણે મુરબ્બી પોતાના સ્વજન ન હોય, સાથેના સંતો પ્રમુખ સ્વામી મહારાજના અંતે સમાયુક્ત વર્તનથી ખૂબ જ આશ્ચર્ય પામ્યા. કારણ કે ખૂબીની વાત તો એ છે કે તે સમયે પહેલાં મુરબ્બી કોઈ હોદ્દા પર પણ નહોતા. ઓહો, આવા અજોડ સંતો તે અન્યોને પણ સ્વજન જાણી ક્ષમા આપી તો વધુ નહીં, પણ જો આપણે પણ આપણા સ્વજનોને માફી આપી ભૂલોને ભૂલતા રહીશું તો આપણા ઘર પરિવાર જીવન બધું નંદનવન સમૂહ શાંત પ્રફુલ્લિત આનંદમય બનશે અને ઘરને ખૂબ જ સરસ અને સુંદર નંદનવન બનશે.